નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરું જસદણ તાલુકાના આટકોટ સહિતના વિસ્તારોમાં ખેડૂતો વાવણી કાર્યમાં જોડાયા હતા। સમગ્ર વાત કરું તો જસદણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કાલે 1 ઇંચ વરસાદ પડ્યો હતો, જેને લઈને ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી। ખેડૂતો આજે ધરતી માનું પૂજન કરી બળદ અને કુમકુમ તિલક કરી શ્રી ગણેશ કર્યા હતા। આજે ખેતરમાં બળદ સાથે વાવણી કાર્યમાં જોડાયા હતા। માંડવી કપાસનું વાવેતરનો આરંભ કર્યો હતો। આટકોટ, જીવાપર, પાચોડા, સાણથલી, જંગુડ સહિતના ખેડૂતોએ વાવણી કરી હતી। જેકેએસની ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ। મારું નામ રસિકભાઈ રામાણી, ગામ આટકોટ, જસદણ તાલુકો। કાલે સવારમાંથી જ ગરમીને ઉકળાટ એવો હતો જોરદાર, અને બપોર પછી મેઘરાજાનું આગમન થયું અને જસદણ પંથકમાં આટકોટ ને બધીએ વરસાદ વાવણી લાયક સારો થયો અને વરસાદ ખૂબ સારો પડ્યો છે વાવણી લાયક। અને અમે અત્યારમાં ધરતી માને આગમન કરીને વાવણી લાયક વરસાદ થયો છે, તો વરસાદ વાવણી વાવી છે। મગફળી ને કપાસના વાવેતર કર્યા છે અને બળદથી અમે વાવી છે ને બળદને કુમકુમ તિલક કરીને ધરતી માને પગે લાગીને ખૂબ ખૂબ સારો વરસાદ વરસાવે એવી પ્રાર્થના કરવી છે મેઘરાજા પાસે કે અમારી ધરતી માને રીઝવજો ખૂબ ખૂબ। અને આ વરસાદ બહુ સારો પડ્યો છે।